શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. હરિસમ જગ કશું વસ્તુ નહીં, પ્રેમ પંથ સમપન, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, એની જેવો કોઈ ગ્રંથ નથી. સર્વોપરી ગ્રંથ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની અંદર ઈશ્વરને પામવાના 3 રસ્તા બતાવ્યા: ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. જે જેમાં ઋષિ હોય એ માર્ગ દ્વારા ત્યાં જઈ શકે. આપણે ધાબે ચડવું હોય તો એના 3 નિહણી હોય: દાદરો હોય, નિહણી હોય, ઘણા પાછા આમ બારીએથી ચડી જાય, પણ મેન વસ્તુ ધાબે પહોંચવું. તો ભગવદ્ ગીતાની અંદર 3 યોગ બતાવ્યા છે: ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે આ ઉપદેશ આપ્યો એના 18 અધ્યાય છે. તો ભગવદ્ ગીતાનું આપણે શ્રવણ કરીએ. શ્રવણ એટલે સાંભળીએ. એના પહેલા એનું મહત્તમ આપણે સાંભળવું પડે. દેશી ભાષામાં એનું માતમ શું છે, શું લાભ થાય. તો આજે આપણે પ્રથમ દિવસ છે, ભગવદ્ ગીતાનો પાઠ શરૂ કરીએ છીએ આજથી. તો પહેલા આપણે એનું માતમ સાંભળીએ. તો ભગવદ્ ગીતાનું મહાત્મ શું છે? તો શરૂઆતમાં પૃથ્વી દેવી પૂછે છે, પૃથ્વી દેવી જે આ ધરતી છે ને પૃથ્વી, એ પૃથ્વી પૂછે છે કે હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી? આ સવાલ કર્યો પરમેશ્વરને કે આપણા પ્રારબ્ધ એટલે આપણા નસીબ, આપણા ભાગ્ય, એ ભોગવતા આપણને એકનિષ્ઠ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? તો ભગવાન વિષ્ણુ કહે છે, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદાય ગીતાના અભ્યાસમાં આસક્ત હોય એ જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો નથી. ભગવાને શું કીધું કે આપણે પૂર્વમાં જે કર્મ કરીને આવ્યા એના ફળ આપણે ભોગવવા પડે, અને પ્રારબ્ધ કહેવાય. તો એ પ્રારબ્ધ ભોગવતા છતાંય આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ આપણે ચાલુ રાખવો જોઈએ. તો આપણે કર્મથી લેપાતા નથી. જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી. તળાવમાં આપણે ગામડામાં કમળ હોય, આખા તળાવમાં એ ડૂબેલું જ હોય પાંદડું, પણ તમે હું શું કરો, સોંટે નહીં પાણી. આમ આપણને થાય ડૂબેલું છે, પણ એને અડે નહીં, સ્પર્શ ન કરે. એમ જે ગીતાનું ધ્યાન કરે ને, જે વાંચે, સાંભળે, ધ્યાન કરે, એને મહાપાપો ક્યારેય સ્પર્શ કરતા નથી. મહાપાપાદી પાપો કદી એને સ્પર્શ કરતા નથી, એવું ભગવાન કહે છે. જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ બધા તીર્થ ત્યાં આવીને વસે. પ્રયાગમાં જાય ને બધા નાવા, ત્રિવેણી સંગમ, એ તીર્થો કહેવાય. તો ભગવદ્ ગીતાનો પાઠ કરે તો એના ઘરમાં જ તીર્થ વસે, એને ત્યાં જવાની જરૂર ન પડે. તીર્થ આવીને ત્યાં વસે કે જ્યાં ગીતાનો પાઠ થતો હોય. પછી યોગીઓ, નાગો અને ગોપાલ બાલ, શ્રી કૃષ્ણ, નારદ, ધ્રુવ અને સર્વ પાર્ષદો આ બધા એને મદદ કરે. જે ભગવદ્ ગીતાનો પાઠ કરતો હોય ને એના સહાયક થાય એટલે મદદ કરે. પછી જ્યાં શ્રી ગીતાનો વિચાર થતો હોય, પઠન થતું હોય, પાઠન થતું હોય ને શ્રવણ થતું હોય, ત્યાં હે પૃથ્વી દેવી, હું અવશ્ય સદાય વસું છું, એવું ભગવાન કહે છે. પૃથ્વીને કહે કે ત્યાં હું અવશ્ય સદાય ત્યાં વસું છું, એટલે વાસ કરું છું. હું શ્રી ગીતાના આશ્રયે રહું છું. શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું 3 લોકોનું પાલન કરું છું, આવું કહે છે ભગવાન પૃથ્વી દેવી. શ્રી ગીતા અતિ અવર્ણની પદોવાળી, અવિનાશી, અર્ધમાત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મ રૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં સંશય નથી. વળી
એ ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતાના શ્રીમુખેથી અર્જુનને કહેલી છે. ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે. કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં આ ગીતા કીધી હતી એવું કહે છે ભગવાન પૃથ્વી દેવીને. પછી આગળ ભગવાન કહે છે કે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય શ્રી ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે એ જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી પરમ પદને પ્રાપ્ત થાય છે. આવો આ મહાત્મય છે ગીતાનું. તો આજે આપણે 10 શ્લોક એના મહાત્મયના એનો અર્થ સાંભળ્યો. હવે આવતીકાલે હવે આના પછીના ભાગમાં આપણે બાકીનું જે મહાત્મય છે એ આપણે સાંભળશું. 11મા શ્લોકથી આપણે શરૂ કરીશું. શ્લોકો સંસ્કૃતમાં છે, એનું ગુજરાતી પઠન આપણે અત્યારે કર્યું. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.